છઠ્ઠા લાલજી યદુનાજી, જેમનું બીજું નામ મહારાજ. ગુસાઈજી પાડ્યું હતું. નવી સામગ્રી યાદ આવે એટલે રાતના 2 વાગે તૈયાર કરે અપરસમાં અને ઠાકોરજીને ધરાવે. ને એમના મહારાજ પાડ્યું હતું. એમની માથે પધરાવી દીધા બાલકૃષ્ણજી, જે વલ્લભને યમુનાજીમાં સ્નાન કરતા જનોએ બંધાઈને સ્વરૂપ આવ્યું હતું, જે હાલ સુરતમાં બિરાજે છે. અને 7મા લાલજી ઘનશ્યામજી. 6 લાલજી પેલા વહુજીના, રૂક્ષ્મણી વહુજીના, અને રૂક્ષ્મણી વહુજીએ લીલા વિસ્તારી એટલે એના દ્વારા 7મા લાલજી ઘનશ્યામજી. એકોના પદ્માવતી વહુજીના, અને એમના માથે મદન મોહનજી પધરાવી દીધા. એ કયું સ્વરૂપ? યજ્ઞનારાયણ ભટ્ટે સોમયાજી કહેવાતા. અત્યારે આ બાળકો સોમયજ્ઞ કરે તો સોમયાજી કહેવાય. તો એમણે સોમયજ્ઞ કર્યો. તો સાક્ષાત આ મદન મોહનજીએ પ્રગટ થઈને કહ્યું, ભટ્ટજી, તમારા કોળમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે સાક્ષાત તમારા ઘરે પધારીશ. અને 100 યજ્ઞ પૂરા થયા. યજ્ઞનારાયણ ભટ્ટે કર્યા. એમના પુત્ર ગંગાધર, જેની જટામાં ગંગાજી પ્રગટ થતા હતા, એમણે 32 કર્યા. એમના લાલન ગણપતિ ભટ્ટ, એમણે 28 કીધા. એ ગણપતિ જેવા જ હતા. કોઈને શુભ કાર્ય કરવું હોય તેમને બોલાવે. એમના લાલન વાલમ ભટ્ટ, એણે 5 કર્યા. એમના લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. 100 થયા. એટલે રાહ જોવા માંડ્યા કે હવે ક્યારે ભગવત સ્વરૂપનું પ્રાગટ્ય થાય. અને ચૈત્રવદ એકાદશી, વરુથીની એકાદશીના દિવસે આપણા પ્રાણ પ્યારા વલ્લભનું પ્રાગટ્ય થયું ચંપારણમાં. જેનો આ વંશ, જેના ગુસાઈએ, જેના 7 લાલજી, અને 7 લાલજીના અનુસંધાનમાં ઘનશ્યામજીની માથે જે મદન મોહનજી 2 સામને જે સ્વરૂપ બિરાજે છે, ક્યાં કા વનમાં, એમનું પ્રાગટ્ય યજ્ઞમાંથી. ભૂતલ પર જેટલા નિધિ સ્વરૂપો બિરાજે છે એ કોઈ કોતરેલા નથી, કોઈ બનાવેલા નથી, કોઈ દોરેલા નથી. બધાય સ્વયંભૂ પ્રગટેલા છે. મેં તો તમને 7ની વાત કરીને 8માં શ્રીજી બાવા. તમે આ નટવરલાલ જુઓ, અમરેલી દ્વારકાધીશ પ્રભુ જુઓ, કલ્યાણરાયજી જુઓ, જે કૂવામાંથી માતાજી બનાવી દીધા હતા. દરેકની લીલાઓ છે અદભુત, જે મેં અહીં કહી છે એટલે નથી કહેતી. મુકુંદરાયજી જે કાશીમાં બિરાજે છે. તો જેટલા સ્વરૂપો ભૂતલ પર નિધિના બિરાજે છે એ સ્વયં પ્રગટિત થયેલા છે, કોઈએ પ્રગટ કર્યા નથી. એટલે જ પુષ્ટિ માર્ગ સાક્ષાત છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ નિધિના જ, એનું પ્રગટ પ્રમાણ આપો. આપણે જ્યારે સ્વરૂપ પધરાવા જઈએ ત્યારે મૂર્તિ હોય છે અથવા તો ચિત્રજી હોય છે. આપણને ઓલો બતાવે, એમાં આટલા બતાવે ને એક જચી જાય. પછી આપણે ભાવ ન પૂછીએ, આપણો ભાવ એનામાં આવી ગયો. એ ખરીદતા નથી,
એ ભાવ આવ્યો એના ઉપર. એટલે આપણે એમ કહેતા નથી હવે 500ના 25 ઓછા. અલા, ઠાકોરજીમાં એવું ના કહેવાય, કરાય નહીં. દુકાનમાં હતા ત્યાં સુધી એ ચિત્રજી કે મૂર્તિ હતા. હવે આપણા ઘરે પધાર્યા અને પુષ્ટ થયા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ થઈ ગયા નિધિ. આટલા બધા હતા એમાં આજ કેમ પધાર્યા? એ ઓલા ચિત્રકારને ઘડવૈયાને ખબર નહોતી કે આ બેન લઈ જવાના છે. હવે આગળ દ્વારકાધીશ પ્રભુ બાલકૃષ્ણજી ઉપર પધરાવી દીધા. આટલું મોટું સ્વરૂપ. મદન મોહનજીને 2 સામને છે, વિઠ્ઠલનાથજીને 1 સામને છે, અને સૌથી મોટું સ્વરૂપ આ. એટલે બાલકૃષ્ણજીએ કહ્યું, કાકાજી મારા ઠાકોરજીના સામનેજી ક્યાં? એ કે લાલન, આ હાથના કંકણ લઈ જાઓ. આ એક કંકણ તમને આપો. એવું બીજું કંકણ જેના હાથમાં હોય વ્રજમાં, એ તમારા દ્વારકાધીશના સામે છે. ઘણામાં એવું છે કે તમને આ 2 કંકણ લઈ જાઓ, એ જે માપે આવી જાય એ તમારા સામે. પણ મેં આ બધું વાંચ્યું છે 1 કંકણનું. હવે બાલકૃષ્ણજી તો વ્રજમાં ચારેય બાજુ વિહાર કરે અને જુએ મારા પ્રભુના સામનેજી, મારા પ્રભુના વનમાન, ઉપવનમાન, ગિરિકંદરામાન, કંદરામાન, કુંજમાન, નિકુંજમાન, સરોવરમાન, પોખરમાન, ક્યાંય મળે ને. પછી નિરાશ થઈ ગયા કે ક્યાંય મારા પ્રભુના સામનેજી નહીં મળે. એમ કરતા હાવ આવા થઈ ગયા. માણસ જ્યારે હાવ હારી જાય, બધેથી નાસીપાસ થાય, એમ થાય હવે આરો ઓવારો નથી, ત્યારે મા પાસે જાય. લૌકિક હોય કે અલૌકિક હોય. એટલે બાલકૃષ્ણજી ગુંજાવનમાં, જ્યાં ગુંજાના છોડ થાય છે, આપણે એને ચણોઠી કહીએ, પરંતુ વ્રજમાં ગુંજા કહે. તો એ વનમાં ગુંજા બહુ જ થાય. ત્યાં આવ્યા યમુનાજી ખડખડ ખડખડ વહે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. આવીને ત્યાં યમુનાજીની પાસે ધબ કહીને બેસી ગયા. હવે યમુનાજી વિખૂટા પડ્યા હતા દ્વારકાધીશ, એટલે એ રાહ જોતા હતા કે ક્યારે મને લઈ જાય. જેવા બેઠા ને આમ કંકણ લઈને જોતા હતા, ત્યાં સાક્ષાત 16 વર્ષના સુંદરી 16 શણગાર સજી હાથમાં કમળના માળાથી લઈને પ્રગટ થયા. રાજીવજી લાવો મારું કંકણ. એક હસ્તમાં એ કંકણ હતું, બીજામાં ધરાવ્યું. મૈયા ચલે, ઓ ચાલે. સામનેજી મળી ગયા. વ્રજવાસીઓ બગડે, એ ક્યાં લઈ જાય છે? ત્યારે યમુનાજીએ કહ્યું કે મારી ઈચ્છાથી જાઉં છું મારા પતિ પાસે. એ યમુનાજીનું સ્વરૂપ એટલે કે દ્વારકાધીશના સામનેજી. અત્યારે દ્વારકાધીશ પ્રભુની સાથે કાંકરોલીમાં પણ ગુપ્ત રીતે એમની સેવા થાય છે.
એમની સેવા વહુજી બેટીજી કરે છે. અને અંદર બિરાજે છે. એ દ્વારકાધીશ પ્રભુ. કાંકરોલીમાં બહુ સુંદર રીતે સેવા થાય છે. આપણે શ્રીનાથજી જઈએ ને શ્રૃંગારના કરીએ ઠાકોરજીને પહોંચીને, એટલે ઘરમાંથી પહેલો શબ્દ બધાનો, હાલો હવે કાંકરોલી. અને ત્યાં શ્રૃંગાર માનો કે થઈ ગયા હોય તો રાજભોગના કરીને આરામથી આવીએ. સુંદર સ્વરૂપ છે, નજીકથી દર્શન થાય. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ઘણી વાર કૃપા કરે તો આરતીના દર્શન મોસ્ટલી રાજભોગમાં આપણને થાય. ગઈ વખતે તો આ પગેથી એટલી તકલીફ, મેં કે તમે લોકો જાઓ. મનમાં થતું ચડાશે કે, કારણ કે આમ પગથિયા છે. 1 મિનિટ બેસી ગઈ, પણ જેને વલ્લભ કૃપા કરે ગઈ. બધાય કે દોડો, એણે દોડાવી અને આરતીના દર્શન એ થયા. અહીંની આરતી હોય ને મારવાલા તો આરતી થાય. અહીંયા આરતી નથી એટલે આપણામાં આરતી લેવાતી નથી. મર્યાદામાં આરતી લેવા માટે લોકો દોડાદોડ કરે. આપણામાં ક્યાંય નિધિ સ્વરૂપમાં આરતી થાય, પણ તમે જો બહાર ન આવે, લેવાતી જ નથી. કારણ આપણામાં આરતી, ઠાકોરજીની આપણને આરતી વિરહ તાપની છે એટલે લેવાતી નથી. અને નજર ઉતારવાની ભાવના છે. સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને પધારે. દીવા કરો, દીવા કરો, દીવા કરો માએ, શ્યામ પધાર્યા છે ગાયો ચરાવી. માત યશોદા આરતી ઉતારે, મુખ પોછીને વાલાને ગૃહમાં પધરાવી. ઉબટનો કરી લાલને સ્નાન કરાવે, અંગ અંગોછી કરી વાળું એ બેસાડે. દૂધ ભાતને દાર લડવા કડી, પોતાના શ્રેહસથી લાલને જમાડે. વાર્તાઓ કરીને લાલને પૂછે મોયની મૈયા, લાલન આજે ગાયો ક્યારે ચરાવી. કયા તે વનમાં તમે ગાયો ચરાવી, કયા તે ઘાટ પર ગાયોને પીવડાવી. કયા તે કદંબ પર વેણું વગાડી. આમ કરીને માએ બ્યારું કરાવ્યું. અચવન કરી મુખ પોચી બીડલા લેવડાવ્યા. સૈયા મંદિરમાં લાલાને પધરાવ્યા.
વારતા વારતા કરી લાલને પોઢાડે, માધવ દાસ વારી વારણા રે લે રે, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, મુખ તે પૂછીને લાલાને વાલ કરાવે. આમાં ઘણું બધું મને નથી આવડતું એટલે શબ્દો મારા હશે, પણ મને બહુ ગમે છે. મારી બા બહુ ગાતી. રાત્રે જેવા બધાને સુવાની તૈયારી થાય ને અને કા દીવાબત્તી થાય એટલે જેવું આપણે પેલા ફાનસ હતું, હજી અમારે લાઇટ નહોતી આવી, અમારા આજુબાજુમાં આવી ગઈ હતી, એપ્લાય કર્યું હતું ત્યાં સુધી ફાનસ હતો. એટલે ફાનસને તો ઓલું હોય ને એનું એ સાફ કરવું પડે, દિવેટ હરખી કરવી પડે, કેરોસીન પૂરવું પડે. એટલે એ બધું કરતી જાય, દીવા કરો અને ત્યારે આ ગાતી જાય. એટલે એવું તો મને નથી આવડતું, પણ મારી રીતનો આ ભાવ છે. ને વચ્ચે આપણે બોલાવીએ ને એટલે આપણને આમ કરે, એ કે બટા તું વચ્ચે બોલાવ ને તો લીલા ખંડિત થાય. નંદાલયમાં યશોદા મૈયા ઠાકોરજીને ગાયો ચરાવીને પધાર્યા હોય અને આરતી કરતા હોય ત્યાંથી પોઢાડે ત્યાં સુધીની લીલા મારી બા ગાતી હોય.